શાસ્ત્રો બહુ સારી વાત કહે છે કે કિમ આસનમ તે ગરુડાસનાય, કિમ ભૂષણમ કૌસ્તુભ ભૂષણાય, લક્ષ્મી કલત્રાય કિમસ્તિ દેયમ, વાગીશ કિંતે વચનીયમસ્તિ. કિમ આસનમ તે ગરુડાસનાય, કયા આપણે મખમલના કે રૂઈના કે નરમ નરમ ગાદી તકિયા આપણે એવા કયા આપી દેવાના છે જે કાલરૂપી ગરુડના ઉપર આસીન છે? એને શું આસન આપીશું આપણે? કિમ ભૂષણમ કૌસ્તુભ ભૂષણાય, જે કૌસ્તુભ મણીને ઈચ્છા થાય ને પ્રદાન કરે એવા વરદાનવાળું જે મણી છે, એ જે સદા સર્વદા જેના વક્ષસ્થલ પર કૌસ્તુભ મણી બિરાજે છે, એવા પૂર્ણ પુરુષોત્તમને આપણે કયા નાના મોટા સોના ચાંદી મોતીના આભૂષણો અર્પણ કરી દેવાના છે? એને શું અર્પણ કરીને રીઝવવાના છે આપણે? લક્ષ્મી કલત્રાય કિમસ્તિ દેયમ, પોતાની ધન સંપદા સત્તામાં જે અર્જિત થયું છે એનું સમર્પણ કરી પણ દઈશું, પણ જેના ચરણમાં સાક્ષાત લક્ષ્મી કલત્ર કરે છે, જેની ચરણ સેવા લક્ષ્મી કરે છે, જેની પત્ની છે, એને શું લક્ષ્મીથી ધન સંપદાથી આપણે રીઝવી લેવાના છે? અને વાગીશ કિંતે વચનીયમસ્તિ, જે પોતે વાણીના અધિપતિ છે, એને શું કાલી ગેલી ભાષામાં આપણે પ્રાર્થના સ્તુતિ વંદન કરીને એને રીઝવવાના છે? આ બધું જીવ કરવામાં સામર્થ્યવાન જ નથી, પણ કેવલ જો નમન કરતા આવડી જાય તો એનો બેડો પાર થઈ જાય છે. હર દર पे जो झुक जाए उसे सर नहीं कहते, हर दर पे जो झुक जाए उसे सर नहीं कहते, और हर सर जहां झुक जाए फिर उसे दर नहीं कहते. આ શ્રી યમુનાજીના ચરણારવિંદ કેવા છે? ચરણ પંકજ રેણુ શ્રી યમને જુદેની. શ્રી યમુનાજીના ચરણ કમલના આશ્રયથી જીવ જ્યારે નમન કરે છે ત્યારે શું પામે છે, શું પ્રાપ્ત કરે છે? તો કેવલ અને કેવલ શ્રી કૃષ્ણનું સન્નિધાન. શ્રી મહાપ્રભુજી આચાર્ય છે. આચાર્યનું શું લક્ષણ? જે આચરણ કરે અને પછી ઉપદેશ કરે. જે પોતે પહેલા આચરણ કરે, શું કરવું, કેવી રીતે કરવું, અષ્ટાયામ સેવા શેને કહેવાય, બધા જ નિયમો સિદ્ધાંતો પહેલા જે પોતે પાલન કરે, આચરણ કરે અને પછી ઉપદેશ કરે, એનું નામ આચાર્ય છે. અને એટલે જ એ આચાર્યના સ્વરૂપનું ચિંતન નિત્ય આપણે કરવું જોઈએ. એવા 5 તત્વ જેમનું નિત્ય સ્મરણ કરવું જોઈએ. 2 પંક્તિમાં આ પુષ્ટિ માર્ગના 5 તત્વ નિત્ય ગાઈએ જી, આ પુષ્ટિ માર્ગના 5 તત્વ નિત્ય ગાઈએ જી, તેના જન્મ જન્મના પાપ સર્વે જાય જી. આ શ્રીજી શ્રી નવનીત પ્રિયા સુખસારીજી, સમરો શ્રી મથુરાનાથ પુંજ વિહારી. આ શ્રીજી શ્રી નવનીત પ્રિયા સુખકારીજી, આમાં 5 તત્વો જે છે વર્ણનના, એમનું નિત્ય સ્મરણ કરવું. કયા કયા તત્વો? પહેલું તત્વ શ્રી ગોવર્ધનધર પ્રભુ શ્રી શ્રીજી બાબા અને સમગ્ર સપ્તનિધિઓ. એ સપ્તનિધિ સ્વરૂપોનું શ્રી નવનીત પ્રિયાજી શ્રી શ્રીજી બાબાનું નિત્ય સ્મરણ કરવું. ત્યારબાદ બીજું તત્વ બતાવ્યું, શ્રી વલ્લભ કુલને સ્મરીએજી. શ્રી વલ્લભ કુલનું શ્રી મહાપ્રભુજી, શ્રી ગોપીનાથજી, શ્રી ગુસાઈજી, આપના 7 બાલકો અને આપણા દીક્ષા ગુરુ વલ્લભ દ્વાર. તો આ વલ્લભ કુલને સ્મરીએજી, નિત્ય શ્રી વલ્લભ કુલનું સ્મરણ કરવું. ત્રીજું તત્વ શ્રી ગિરિરાજજીનું નિત્ય સ્મરણ કરવું. ચોથું તત્વ શ્રી યમુનાજીનું નિત્ય સ્મરણ કરવું. અને 5મું તત્વ એ વ્રજભૂમિ. આ 5 તત્વોનું નિત્ય સ્મરણ કરવું. સ એટલે શ્રીનાથજી, મ એટલે મહાપ્રભુજી અને ય એટલે યમુનાજી. આ સ, મ અને ય આને સાધી લઈએ તો દુનિયામાં બધું સધી જાય છે.